બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. એ છોકરાઓ, ચાલો આજે હું તમને સુંદર મજાની વાર્તા કહીશ. એક શેઠ હતા. એમનું નામ હતું ધનપાલ શેઠ. એમનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું. દૂર દેશાવર સાથે એમનો વેપાર ચાલતો હતો. એમને આંગણે લક્ષ્મીની છોડો ઉછળતી હતી. ઘરમાં ખર્ચતા ખૂટે નહીં તેટલું ધન હતું. આમ છતાં શેઠ ગણતરીવાળા હતા. એ સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય. શેઠને 4 દીકરા હતા. દીકરાઓની 4 વહુઓ હતી. દીકરા તો જીવ પરોવીને વેપાર ધંધામાં પડી ગયા હતા. એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો. પણ દીકરાઓની વહુઓ ચાલાક અને ઘર રખું છે કે નહીં એ જાણવાની શેઠને ઈચ્છા થઈ. એમનું પારખું કરવા માટે શેઠે એક યુક્તિ વિચારી કાઢી. એક દિવસ શેઠે 4 વહુઓને બોલાવીને કહ્યું, બેટા, હું આજે તમને દરેકને ડાંગરના આ 5-5 દાણા આપું છું. કોઈક વાર એ દાણા હું તમારી પાસેથી પાછા માંગીશ, માટે એ દાણા જતન કરીને સાચવી રાખજો. એટલું કહી એમણે દરેક વહુને 5-5 દાણા આપી વિદાય કરી. વહુઓ દાણા લઈ હસતી હસતી ચાલી ગઈ. મોટી વહુ જરા ઉછાંછળી અને છીછરી બુદ્ધિની હતી. એને થયું, ડોસાએ કેવા ઝીણા જીવના છે, આપી આપીને ડાંગરના 5 દાણા. એમ વિચારી દાણા બારી બહાર ફેંકી દઈ એ નિરાતે સૂઈ ગઈ. સસરાજીની વાતનો મર્મ એ સમજી શકી નહીં. બીજા છોકરાની વહુ જરાક લાગણીવાળી પણ લેરી હતી. એને થયું, સસરાજીએ ભલે 5 દાણા આપ્યા, એ તો એની પ્રસાદી ગણાય. એને મામૂલી ચીજ ગણી ફેંકી ન દેવાય. પાછા માગશે ત્યારે જોયું જશે. કોઠીમાંથી કાઢીને બીજા દાણા આપતા શી વાર લાગવાની છે? એવો વિચાર કરતી દાણા ફોલી કણ ખાઈ ગઈ. એને પણ સસરાજીની વાતનો મર્મ ન સમજાયો. ત્રીજા છોકરાની વહુ જરા ઝીણા સ્વભાવની હતી. એણે વિચાર્યું, સસરાજીએ આપેલા 5 દાણા દાબડીમાં મૂકીને સાચવી રાખવા અને માગે ત્યારે દાબડી ખોલીને કાઢી આપવા. એમાં કઈ મોટી વાત નથી. એમ વિચાર કરી એણે એ દાણાને દાબડીમાં મૂકી સંઘરી રાખ્યા. ત્રીજી વહુ પણ શેઠની વાતનો મર્મ સમજી શકી નહીં. સૌથી નાના દીકરાની વહુ ચતુર અને સમજુ હતી. એને થયું, સસરાજીની વાતમાં કંઈક ઊંડો મર્મ હોવો જોઈએ. આ દાણા સંઘરી રાખવા એ વાત તો સાચી, પણ સંઘરેલા દાણા વખત જતાં બગડી જાય. એના કરતાં એ દાણા ખેતરમાં વવરાવી દઉં તો કેવું? કણમાંથી મણ થતા અનાજને કેટલી વાર, અને સસરાજીને પણ એ જરૂર ગમી જશે. આમ વિચાર કરી એણે આ 5 દાણા પોતાના પિયરમાં મોકલાવીને વવરાવ્યા. 1 સાલ ગઈ, બીજી સાલ ગઈ, પાકતો ગયો ને વહુ એને ફરી ફરી વવરાવતી ગઈ. આ રીતે પેલા દાણા વધતા જ ચાલ્યા. પેલી 3 મોટી વહુઓ તો આ દાણાની વાત પણ ભૂલી ગઈ. પણ ચોથી વહુને તો આ વાત હર હંમેશ યાદ રહેતી.
પછી એક દિવસ શેઠે ચારે વહુઓને બોલાવીને કહ્યું, વહુ બેટા, ડાંગરના પેલા 5 દાણા પાછા આપો. એ દાણા તો તે દહાડે જ પૂરા થઈ ગયા. હવે એ દાણા ક્યાંથી લાવીએ? કહો તો કોઠીમાંથી 5-5 દાણા લઈ આવીએ. સસરાજી, મેં એ દાણા બરાબર સાચવી રાખ્યા છે. થોભો, હું દાબડી લઈ આવું. એમ કહી એ ઘરમાં ગઈ અને દાબડીમાંથી કાઢી એણે 5 દાણા સસરાજીના હાથમાં મૂક્યા. નાની વહુ આ બધું જોતી ધીમું ધીમું હસી રહી હતી. દીકરા, તું કેમ કંઈ બોલતી નથી? જા, તારા દાણા લઈ આવ. કેમ, લાવી શકીશ ને? સસરાજી, એ દાણા લાવવા માટે આપને મારે પિયરે ગાડા મોકલવા પડશે. આજે હવે દાણા 5 નથી રહ્યા. એ વધીને ગાડા ભરાય તેટલા થયા છે. પછી નાની વહુએ એ દાણાની વાત માંડીને કઈ સંભળાવી. તમારા સૌમાં આ નાની વહુ ઠરેલ અને ચતુર છે. આજથી આપણા આખા ઘરનો કારભાર એ ચલાવશે. તમે સૌ એના શાણપણનો લાભ લેજો. દીકરી, આજથી ઘરમાં કોઠારનો કારભાર તને સોંપું છું. મને ખાતરી છે કે તું આ ઘરની લક્ષ્મી છે. તારા હાથમાં આવેલી સંપત્તિ વધતી જ જશે. તું જ મારા ઘરને સારી રીતે સાચવી શકીશ. બેટા, આજથી રસોડાનો કારભાર તારે સાચવવાનો. નોકર ચાકર ઉપર દેખરેખ તારે રાખવાની. વહુજી, ઘરની સાફસૂફીની જવાબદારી તમારે સંભાળી લેવાની. સૌ પોતપોતાની સૂઝ પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે વહેંચીને ઘરનું કામ કરશો તો ઘરની શોભા રહેશે અને બધા સુખી થશો.